રામ રામ ડાયરા ને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ બધાને। કેમ છો બધા ડાયરો? મજામાં ને? સ્વાગત છે તમારું આજ ફ્રી એક નવા દિવસના નવા વ્લોગમાં। અને વાગ્યા છે અત્યારે સવારના લગભગ 8:30 જેવો ટાઈમ થયો છે। અને હું અને મારે મોટા સાહેબ બે છે ને એક ઠેકાણે માંડવીની તપાસ કરવા ગયા એવી નવા લોકેશન ઉપર। તો હે ને ડાયરો આપણે કાલે ખારાવાડી છે ને થોડીક ડુંગળી નીંદવાની બાકી રહી ગઈ હતી। તો અત્યારમાં બધાને ત્યાં મૂકવા જવાનું હતું, તો બધાને ત્યાં મૂકી અને ખુશીબેન આવ્યા હતા અને કંઈ કામ હતું નહીં ખાસ એવું। તો કીધું હાલો ઓગળા બાપાનું લે કરાવે માંડવીમાં આંટો મારી આવી, કેમ કે માંડવી વાવ્યું ને એ પછી અહીંયા આંટો મારવા નથી આવવાનું। અને અહીંયા ઓગળા બાપા એની છે ને ફુવારા ફિટ કરીને પાણી આપવાનું ચાલુ કર્યું છે ને, તો કીધું માંડવી જોતા આવી કેવી બેઠી છે અને આંટો મારતા આવી। તો જોઈ લો માંડવી। અને આંચોરનું આ ખેતર રહ્યું ને એ ઓગળા બાપાનું છે અને આ ખીજડાની ઓલકું એટલે ખીજડું જો ને ત્યાં સેઠો છે એનાથી ઓલકું જગુબાનું એટલે કે વાલ બાપા એનું છે। તો આવી કંઈક માંડવી છે અને ત્યારમાં જો અને ઓગળા બાપા બે ફુવારા ફેરવે છે, કેમ કે લાઇટ છે ને 10 વાગે આવે એટલે શેઠો બહુ લાંબો છે આમથી આમ। તો કેટલા ફુવારા છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 જેવા ફુવારા સીધા ઓલામાં આવે છે। ફુવારા ફેરવે છે ને તો હું ખુશીબેન આવ્યા હતા જોવા આખું। હવે ક્યાં જવું છે હે? અને અમારે ખુશીબેન લાઈટ છે એટલે એ ગમે ત્યાં જઈને હારે જ હોય। હવે એને અમારે એક અહીંથી સોડું ઉંબાળીને જોવું છે કેવી માંડવી બેઠી છે એમ જોઈશું ને। ખાવા છે ખોખા? હે ખાવા છે? નથી ખાવા। અહીંયા એક ખળી છે ને એમાં ખુશીબેનને રાખવી ઉપા। અહીંયા કેમ ખાલું પડ્યું પા? હેઠું તે એ ત્યાં દાંડવા બેન થઈ જતા। હાલો અહીંથી ક્યાંકથી હા ને ઉભી રહે, હું આવું હો બસ। દંડો ફેરવે છે, બે હાંધાના દંડા હોય ને એટલે એક ફુવારો પણ હોય એક પણ હોય એટલે ટૂંકમાં બે બાજુ હામાં 40 ફૂટનું કામ આપે એટલે 2 પાઇપ ને એક ફુવારો ફરે। આપણે એક સાઈડમાં વ્યા જઈ હા હાલો એમ ધીમે ધીમે શું કહેવાય લોકો આ દંડા હોય એટલે હાંધા કરતું જવાનું અને જ્યાં સુધી આમ પાણી પૂજ્યું હોય ને ત્યાં સુધી દંડા આમ ખેંચવી લેવાના એટલે ટૂંકમાં આમ બધી બાજુ આમે 40 ફૂટ ને આમે 40 ફૂટનું કામ એટલે 20 ફૂટનું એક ફુવારો 20 ફૂટનું બે બાજુ આમ આપે। ઘડીક તું ને ઉભી રહો, 1 જ મિનિટ રહે હાલ આવ્યો તરત પાછો હાલો હે ને બહુ આખું નથી જવું અહીંથી થંભાવ લઈ 20 નંબર છે પાછી। જો આવી કંઈક બેઠી છે જોયું, આ ખાલી 2-3 છોડવા છે એમાં આવી બેઠી છે। થોડોક વિકાસ વધી ગયો છે છોડવાનો। ખોખા ખાવા તારે હે ટકું? તો હાલો ડાયરો તમને દેખાડું આવા ખોખા થયા છે। થોડીક પાણીની તાણ પડી ગઈ હતી, હજી કાસા છે, પાકવા દેવા પડશે। હું ને અમારા સાહેબ બે છે ને કરાવે ઓગળા બાપાને ઓલે માંડવીમાં આંટો મારીને હવે પાછા ગામમાં પૂગી ગયા એવી, કેમ કે અમારા સાહેબને છે ને મોરલા જોવા હતા। હું જોઉં તું સાહેબ? તમે અમારા સાહેબ બેઠા એ જુઓ। હું જોઉં તું સાહેબ ને? હું જોવું છે અમારા સાહેબને હે ને મ્યુઝિક મોરલા જોવા હતા। તો હે ને જો આ રીતના મોરલા અહીંયા અમારા રામજી મંદિરનો સોરો છે ને ત્યાં ફિટ કરેલા છે એટલે એને જોવા હતા ને તો હું ને ખુશીબેન બે આવ્યા હતા ગામમાં। પેલા એક મોરલો માતાજીને મઢે ફિટ કરેલો હોય અને બે અહીંયા રામજી મંદિરે છે। તો પેલા આવીને માતાજીને મઢે દર્શન કર્યા અને દર્શન કરીને પછી પાછા જો હાલતા થઈ ગયા એવી। તો અહીંયા સોરે મોરલા હતા ને તો હું ખુશીબેન બે જોવા ઊભા રહી ગયા એવી। અને હવે જવાનું છે ઘરે। ક્યાં ઘરે જવું છે ને સાહેબ? હવે હે સાહેબ ઘરે જવું છે ને હવે? ના તમે રહેશો ને ઘરે કે ઘાણે આવવું છે? ઘાણે આવવું છે? અમારા સાહેબને કોક કેવા વાળું જોવે હાલો એમ, એ નવરાજ હોય અને એની હરખાઈ તમે જોવો તો કેમ બેઠા છે। હાલો હાલો ઘરે ભાગો ભાગો। અમારે રાજભાઈ યાદ જ હોય પણ રાજભાઈને શું છે કે આજ શનિવાર છે એટલે સ્કૂલે હટ જવાનું હોય, એ નિહાળે બીજો જ હોય, પણ અમારે સાહેબ છે ને એને ક્યાંય જવાનું ન હોય, એ નવરાજ હોય
વાગી ગયા છે બપોરના 3 ને આજે સવારના જો ઘાણે જ સીવી આજે સવારમાં ઘડીક બધા એને ખારાવાડીએ ડુંગળી નીંદવા ને એવું બધું મૂકવા જવાનું હતું ને તો એ કામકાજ કર્યું અને એ પછી વ્યાજ જતા કરાવે હું ખુશીબેન બે ઓકડા બાપાની ઓલે આંટો મારવા અને ત્યાંથી આવ્યું ને પછી આપણે જે સાવડો રિપેરિંગનું કામકાજ ચાલતું ને એ થોડુંક બાકી હતું તો એ બધું પતાવ્યું અને એ પછી વ્યાજ જતા બપોરા પાણી કરવા અને બપોરા પાણી કરીને પાછા વી આવીને ઘડીક આરામ કર્યો અને હવે હે ને મેન ભાઉભાઈએ પાછું નવું કામ ગોતી લીધું છે કામમાં એવું છે ડાયરો કે આપણે આપણો હાથી રહ્યો ને એ ગઈ સિઝનમાં આપણે માંડવીની સિઝન પૂરી થઈ એ પછી ઓગડા પપ્પાની ઓલે ઓલા પણ જે શું કહેવાય આપણા ગોડાઉનનો ડેલો રહ્યો ને એની પાછળ લીમડો અને દેશી બાવો રહ્યો ને એના સાંયે મૂક્યો હતો ને તો અત્યાર સુધી ત્યાં પડ્યો હતો 1 વર્ષથી તો હવે એને હે ને પાછો નવી સિઝન હાલી આવે છે માંડવીની તો કીધું ધોવરાવીને કમ્પ્લેટ કરી નાખવી તો એ હાટું છે ને હું ને ભાઉભાઈ બે જો હાવણા બાવણા બધું લઈને આવી ગયા છે અને ભાઉભાઈને ચડાવી દીધા છે માથે આપણે તો ગોડાઉનમાંથી ટેબલ ને એવું બધું લઈ આવ્યા છે એમાં એવું છે આથી હે ને ત્યાં લીમડામાં એટલે લીમડા હેઠ પીડ્યો હતો ને તો માથેથી પાંદડા ને એવું બધું ખરતું ને એ બધું જો ધૂળ ને એવું બધું એની માથે જામી ગયું છે તો એ આવું બધું થઈ ગયું છે ને એ કમ્પ્લેટ હાથીને આખો સાફ કરવાનો છે તો હું ભાઉભાઈ જો હાવણા બાવણા બધું લઈને આવી ગયા આવી પહેલાં હે ને આ જે કાંઈ પાંદડા અને ધૂળ ને એવું છોટ્યું છે ને એ હાવણેથી સાફ કરી અને પછી પાયપ આપણે તે ઈકાની સર્વિસ કરીને તે તો નોઈને ને પીડ્યો છે એ લઈ અને પછી હે ને પાછો નવરાવી નાખી નવરાવીને બનાવી દીધું કમ્પ્લેટ એમ કે હવે ટૂંક જ સમયમાં એની સિઝન હાલી આવે છે આમ તો કહીએ કાંઈ કમિંગ સૂન એટલે હવે તૈયારી આજવી જોઈએ અને વરસાદ તો કંઈ આવે એવું નથી એટલે આથી હે ને આમ તો જો કે આખું બધા હાથીને આવ્યો છે ગયા વર્ષે આપણે ઢાંચ્યો હતો ઓણ પાછો ઢાંચ્યો નહોતો ને કાંઈ નહોતું એમને પણ લીમડા પડ્યો હતો એટલે કીધું છે ને થોડોક પાંદડા ખેરીને નવરાવી નાખીએ ને હાથી થઈ જાય રેડી એટલે પછી સિઝનમાં હે ને ગ્રીસ બ્રીસ કરીને કમ્પ્લીટ કરીને મૂકી દેવી ને એટલે સીધો હાંકવાનું છે બાકી અત્યારે હે ને અને પાછો એક બાજુ હાથી થઈ ગયો છે અત્યારે લંગડો જોઈ લો એક બાજુનું ટાયર છે ને એમાં હાવ એટલે હાવ હવા વહી ગઈ છે વાગી ગયા છે 6:15 ને હવે જો સુરજ દાદા ગયા છે હાથમમાં તો આપણે હવે દુકાને સાની તપેલીયું એવું બધું ધોવાનું અને દીવાબત્તીનું એ બધું કામકાજ ચાલુ કરી દીધું છે અને હવે જવું છે ભાના પડામાં ઝટકો ચાલુ કરવા તો એ પહેલાં હે ને તમને હાથી દેખાડું મેં અને ભાઉભાઈએ બે લગભગ 2.5-3 કલાકની ફૂલ મહેનત પછી હે ને ઘણી આમ શું કહેવાય નવો નકો બાબલા જેવો બનાવી નાખ્યો હે આપણે કેમ ગામડામાં બહાર આવેલા છોકરાને નવરાવીને એમ ક્યાંક બાબલા જેવો બનાવ્યો એમ હે ને અને ઘણી નવરાવી અને કમ્પ્લેટ બાબલા જેવો બનાવી નાખ્યો હે જો અહીંયા પાછળ ને ઉપર ને બધે જે ધૂળ ને એવું બધું જામી ગયું હતું ને પાંદડા ને એવું બધું એ બધું ફૂલ હે ને પેલા હાવણું ને એવું બધું કહી અને માલપા ને આની અંદર ને બધે ફૂલપોળિયાના ઝાડા ને એવું જે કાંઈ જામી ગયું હતું ને એ બધું હાવણીથી પેલા ખેર્યું અને પછી હે ને મોટર ચાલુ કરીને બધા વાલ બંધ કરી અને ફૂલ પ્રેશરથી પાણી આવવા દીધું ને તો બધું કમ્પ્લીટ ધોવાય અને હાવણું ને એવું બધું ફેરવી અને જો નવો નક્કો કેમ હજી આપણે નવો લઈને આવ્યા હોય એવો કરી નાખ્યો હે કેમ કે 2 વર્ષથી તો આપણી પાસે છે અને 1 વર્ષ આપણે હાલેલો લીધો હતો એટલે થોડોક કાટને એવું લાગ્યું છે પણ બાકી અત્યારે પાછો નવરાવીને કમ્પ્લીટ કરી નાખ્યો છે હવે ખાલી આ એક પગે લંગડો છે એમાં શું છે કે હવા ભરવી પડે એવું છે કેમ કે ટ્યુબલેસ ટાયર છે અને પંચર પડી ગયું છે એટલે આને શું કરવું પડશે કે આપણે છે ને પહેલાં જેક મારવો પડશે વજન બહુ ઝાઝો છે આ બાજુ ટોકરીને એવું રહ્યું ને એ બધું આ બાજુ છે એટલે આ બાજુ વજન ઝાઝો હોય તો એની પહેલાં જ્યારે હવા વહી ગઈ ને ત્યારે પપ્પેથી આપણે હવા ભરવાની ટ્રાય કરી હતી પણ વજન આંક્યું હતો ને એટલે હવા નહોતી જતી પછી જેક મારી અને હવા ભરીને ત્યારે હવા રહી હતી એટલે હવા ભરી અને પછી ઓઇલ ને ગ્રીસ ને એ જે કાંઈ કરી નાખ્યું ને પછી આપણો હાથી છે ને આ સિઝનમાં આંકવું હોય ને એટલે કંઈ ઊભો જ ન રહે એવો થઈ જાય બાકી જો સુરજ દાદા હાથમમાં ગયા છે તો કીધું હારું વાત પહેલાં શું કહેવાય અહીંયા ઝટકો ચાલુ કરી આવી અને ભાની માંડવીનું પેસ્ટિંગ કરતા આવી ભા નીન લેવા આવ્યા હતા ને સિનેડો લઈને તો એ તો વ્યા ગયા હે મને કે શું કહેવાય ઝટકો ચાલુ કરી દેજે અને જાળી દઈ દેજે તો કીધું દીવાબત્તી કરવી ને એ પહેલાં એ બધું કરી આવી અને હવે શિયાળો આવી ગયો છે તો સુરજ દાદાએ હટ હાથમી જાય છે અને એ પહેલાં છે ને આપણે પાણી જોઈ લેવી કૂવામાં આવ્યા એવી તો જોઈ લો પાણી છે ને ડાયરો આટલા ઉપાડી લીધા છે આપણે જ્યારે શરૂઆતમાં નાવા પડતા ને ત્યારે જો આ સૌથી ઉપર કબૂતરું બેઠું ને ત્યાં સુધી પાણી હતું પણ હમણાંથી છે ને પાણીની ફૂલ તાણ વરસાદની ખેં એના લીધે બધા ખેડૂએ પાણી ચાલુ કર્યા ને
ટપક ને ફુવારા ને કપામાં માંડવીમાં નીણુમાં તો પાણી ખૂટવાડી દીધા હે. હાલો ઝટકો નથી ચાલો, ગયા પહેલાં એક વખત જોઈ લીધું. અને જો આમાં તે અમારે ભાને તે માંડવીમાં શું છે કે ટપકમાં પાણી ચાલુ હે, જોઈ લ્યો. અને સવારમાં આપણે કરાવે માંડવી જોઈ હતી અને હવે અહીંયા જોવાની છે. બહુ આઘું તો નથી જવું, નજીકમાં જોઈને નીકળી જાવી, કેમ કે હજી પાછું જઈને દીવાબત્તીને એવું બધું કરવાનું છે. ને ભાવુભાઈ ગયા છે બહાર ગયા એમ. અને જો કે માસ્ટર આવી ગયા છે, આજ શનિવાર છે એટલે. તો હાલો બહુ ઊંડું નથી જવું, કેમ કે માંડવી બહુ ઘાટી થઈ ગઈ છે અને મોટી છે. અને માંડવીમાં ભાઈ અત્યારે જવું ને બહુ રિસ્ક વાળું છે, અંદર શું હોય એનું કાંઈ નક્કી હોય નહીં. એટલે અહીંથી ને તે છોડવું ઉંબાળી લેવી અને જોઈ લેવી કેવી બેઠી છે. ઉંબળાને ભાઈ ઉંબળાને હટ જોઈ લ્યો, આવી બેઠી છે ભાઈ. તમારે બધાને બેઠક કેવી છે એ કહીજો. અને આ માંડવી રહીને ડાયરો એ આમ તમે ગણો ને તો પ્યોર ઓર્ગેનિક ટાઈપની જ છે. કેમ કે આમાં છે ને આપણે કોઈ પણ પ્રકારની દવા વાવીને ત્યાંથી ઉજીને આવડી થાય ને ત્યાં સુધી દવા એક આમાં નથી છટાણી. પાછી 20 નંબર છે. ખાલી જે આપણે વાવ્યું ને ત્યારે પટ માર્યો હતો ને એ સિવાય બીજી કોઈ વસ્તુ નહીં. અને બાકી આની તમે બેઠક જુઓ કેવી છે ને, ઘૂઘરા જેવી, કાંઈ ન ઘટે. આ ખાલી 2 છોડવા છે, 2 છોડવામાં એટલા ખોખા છે. આપણે જે કરાવે માંડવી જોઈતી ને એની કરતાં તો શું કહેવાય બહુ જ જાજી બધી હારી છે. અને હવે છે ને ભાઈ નીકળી જાય બારા અને ઝટકો ચાલુ કરી દઈ અને જાળી વાંચી દેવી, એટલે પછી ઉપાધિ ન રહે રાતે. હવે છે ને માંડવીને છોડવાને કરી દેવી અહીંયા બારો ઘા. અને આ બાજુ જો પાણીના ટાંકાનું કામ ચાલુ છે ને, તો એ લોકોએ તે આમ શું કહેવાય એક ધારું કામ ઉપાડ્યું છે. આ જે બધા પાણા દેખાય ને એ બધા ખાડા ગાળે ને એના છે. તો હાલો હવે આપણે છે ને આપણે સિક્યુરિટી ગાર્ડને જગાડી દેવી. હાલ ભાઈ લે થઈ જાય ચાલુ. તો હાલો ભાઈ એ થઈ ગયો છે ચાલુ. આવ્યા છે તો ટેસ્ટિંગ તો બનતા છે, જોયું થાય છે ને ભડકા જોઈ લે. કેમ નથી થતું? થા દેખાય છે ભાઈ? હા ઝટકો દેખાય છે હો. ચાર્જિંગ ઓછું બતાવે છે આજ. જો જો હા બરાબર છે, વાંધો નહીં. હાલો હવે આને ઢાંકી દેવી એટલે બિચારાને ઉપાધિ નહીં. હાલો થઈ ગયું છે કમ્પ્લીટ. અને હવે એક્સ્ટ્રા પ્રો લેવલની સિક્યુરિટી આપી દેવી. બાકી અમારે માસ્ટર સાહેબ પણ દોવડી મીડ્યા છે બાંધવા, ને આપણે અહીંયા જાળી બાંધી દેવી. વાગી ગયા છે 7:30 અને જો આવું પાણી કરીને હું ને અમારે સાહેબ આવ્યા છું બારા. કસર સાહેબે નવા લુગડા પહેર્યા છે, નવા નવા ક્યાં પહેર્યા છે? નવા નવા બાબલાવાળા છે હો. બધું ને મમ દેવું છે. કોણ દિશે? ખુશું દિશે એ જેવું છે ને. હવે અમારે સાહેબ દિશે બધું ને મમ. બીક લાગશે કે નહીં લાગે? જોવી જો બીક લાગે છે કે નહીં લાગતી? લાગે છે ને? જો નથી લાગતી તો હાલ દે. ના પાડે છે પછી હું કરે છે. જો બધું ખાઈ જાય છે. વેઠો નાખી દીધો ને એટલે એક આ જર્સીને દઈ દેવી. જો મને ઉતાવળ ખાવા હાલે. અને આને દેવું છે હાલે. તાર દેવું છે કે હું દઈ દઉં? હાલો એને દેવાઈ ગયું. હવે આપણે મોટા ગાય માતાજીને દેતા આવી. ખડ ખાય છે, વાંધો નહીં. લો લો જો બધાને રોટલા દેવાઈ ગયા. એક પાડુડી બાચી રહી ગઈ છે, તો ઓલી બાચી રહી ગઈ હાથ કરે છે. મમ ખૂટી ગયું. આમ શું કહીશું? અમારે મમ ખૂટી ગયું છે. કાંઈ નથી, કટકો છે તાવડો ગોર જોઈતો ખાલી, એટલે એ નો ધરાય તોય ભોંકે. ગ્રેસ લેતી 1000 દીધી જેવા જાય તું આમ કરતી. અને આ જો એક આહુડી જોવો તમે બેઠી છે ને, જોજો અમને મેં આવ્યા ને એટલે હવે સુઈ જવાય નહીં. નક્કી બેઠી બેઠી ખાતી હતી. બધું બેઠું છે. નાનું નાનું ક્યાં છે? નાનું નાનું ક્યાં છે? ન્યા છે. સાહેબને મોડલા જોવા જવું છે. હે પાંદ કોને દેવું છે? એને હાથે તોડ લાલ પાંદ લઈ લે. બસ ને હવે બસ ને દેવું છે? હજી દેવું? લઈ લે બસ. હવે ને ખાઈ લીધું. હાલો એને પાંદ ખવડાવવું હતું કા. જો આ હોય તે ગઈ કે નહીં
આટલી આહુડી છે. ખાવું હોય ને તો બેઠી બેઠી ખાય, બાકી તરત સુઈ જાય. ઊભી તો તમે બને ને ત્યાં સુધી કોઈ દી ભાવો જ નહીં. કડકું